શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું કમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર 1 ઇન્ટરનેટ અને ઈમેલ। વિદ્યાર્થી મિત્રો, આજકાલ આપણે ઓનલાઈન ભણીએ છીએ, ઓનલાઈન વિડીયો જોઈએ છીએ, તો આપણને ખબર જ હોય છે કે ઇન્ટરનેટ એટલે શું। છતાં આજે આપણે ઇન્ટરનેટ વિશે વિશેષમાં શીખીશું કે ઇન્ટરનેટ શબ્દની શોધ કેવી રીતે થાય, ઇન્ટરનેટ કોને કહેવાય અને ઇન્ટરનેટની ડેફિનેશન શું છે। ઇન્ટરનેટ શું છે? ઇન્ટરકનેક્શન અને નેટવર્ક આ બંને શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ શબ્દ બન્યો છે। વિશ્વભરના હજારો કમ્પ્યુટરને સાંકળતું એક નેટવર્ક છે। ટૂંકમાં ઇન્ટરનેટ એ કમ્પ્યુટરનું નેટવર્ક ગણાય છે। ઇન્ટરનેટ એ કોઈ માલિકીનું નથી, પરંતુ ઘણી બધી સંસ્થાઓના નેટવર્કના વિવિધ ભાગોની વ્યવસ્થા છે। વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ શું છે? તો ઇન્ટરકનેક્શન સમજવા માટે આપણે બે શબ્દો સમજવા પડે। ઇન્ટરકનેક્શન અને નેટવર્ક આ બે શબ્દોના જોડાણથી ઇન્ટરનેટ નામનો શબ્દ બન્યો છે। એ વિશ્વના હજારો કમ્પ્યુટરના સાંકળતું નેટવર્ક છે। ટૂંકમાં ઇન્ટરનેટ એ કમ્પ્યુટરનું નેટવર્ક છે। બીજું જોઈએ તો ઇન્ટરનેટ એ કોઈની માલિકીનું નથી, પરંતુ ઘણી બધી સંસ્થાઓના નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન હોય તેને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, કે ઇન્ટરનેટ કોઈ એક વ્યક્તિની માલિકી નથી, કોઈ એક દેશની માલિકી નથી, પરંતુ ઇન્ટરનેટ વિશ્વભરના કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાઈને, ઘણી બધી સંસ્થાઓ એકબીજા સાથે જોડાઈને નેટવર્કના વિવિધ ભાગોનું વ્યવસ્થાપન કરતું હોય છે। હવે ઇન્ટરનેટના ઉપયોગો જોઈએ। સૌપ્રથમ તો ઈમેલ। ઈમેલનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ। ઇન્ટરનેટ દ્વારા સંદેશો મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે। ઈમેલના ઉપયોગ દ્વારા તમે થોડી જ સેકન્ડમાં વિશ્વભરના બીજા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો। જે વ્યક્તિને તમે ઈમેલ મોકલવા માંગતા હોય તેમાં લેખિત સંદેશા, ચિત્રો, ધ્વનિ વગેરેની આપ-લે કરી શકો છો। આ માટે તમારી પાસે તમારું પોતાનું ઈમેલ એકાઉન્ટ હોવું જરૂરી છે, જે મોટાભાગના સર્વર દ્વારા વિનામૂલ્યે અપાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ વ્યક્તિને ઈમેલ કરવા માંગતા હોય તો જેવી રીતે આપણે કોઈ પણ વ્યક્તિને લેટર લખીએ તો એ વ્યક્તિનું એડ્રેસ આપણી પાસે હોવું જોઈએ। એ જ પ્રમાણે ઈમેલ મોકલતા પહેલાં સામેવાળી વ્યક્તિનું ઈમેલ આઈડી આપણી પાસે હોવું જરૂરી છે। ઈમેલમાં આપણે શું લખી શકીએ? તો ઈમેલમાં આપણે લેખિત સંદેશા, પિક્ચર, સાઉન્ડ વગેરે પણ મોકલી શકીએ છીએ। બીજું છે ન્યૂઝ ગ્રુપ। ન્યૂઝ ગ્રુપનો ઉપયોગ વિચાર, સમીક્ષા, સમાચાર અને અન્ય માહિતીના આદાન પ્રદાન માટે થાય છે। વિવિધ વિષયોની ચર્ચામાં ઇન્ટરનેટ ઉપયોગકર્તા સીધો જ ભાગ લઈ શકે છે। જે વ્યક્તિ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય એ ન્યૂઝ ગ્રુપનો ઉપયોગ કરીને સામેવાળી વ્યક્તિ દ્વારના વિચાર, સમીક્ષા, સમાચાર અને માહિતીનું આદાન પ્રદાન સામાન્ય રીતે કરી શકે છે। ઓનલાઈન ચેટિંગ એટલે કે વાતચીત અને કોન્ફરન્સ એટલે ચર્ચા। વિશ્વભરના ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓ એકબીજા સાથે જીવંત સંવાદ સાધી શકે છે, એને કહેવાય ઓનલાઈન ચેટિંગ। ઇન્ટરનેટ પર દ્રશ્ય શ્રાવ્ય કોન્ફરન્સ માટેના વિશેષ સોફ્ટવેર પણ ઉપલબ્ધ હોય છે। વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ચેટિંગ એટલે વાતચીત કરવી। આપણે એકબીજા સાથે કોમ્પ્યુટર પર ઓનલાઈન વાતચીત કરતા હોય એને શું કહેવાય છે? ઓનલાઈન ચેટિંગ કહેવાય છે। અને કોન્ફરન્સ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટ દ્વારા અમુક વ્યક્તિઓ એકબીજા સાથે જીવંત સંવાદ સાધી શકે, જ્યાં ઇન્ટરનેટ પર દ્રશ્ય અને શ્રાવ્ય કોન્ફરન્સ કરી શકે। એટલે સામેવાળું જે વ્યક્તિ બોલે તે આપણે જોઈ પણ શકીએ અને સાંભળી પણ શકીએ, અને આપણે જે બોલીએ તે જોઈ પણ અને સાંભળી પણ શકાય। આવા સોફ્ટવેર વિશિષ્ટ કોન્ફરન્સ માટેના વિશેષ સોફ્ટવેર પણ હોય છે। આગળ જોઈએ અન્ય ઉપયોગો। ઇન્ટરનેટ પર જાહેરાત દ્વારા ઉત્પાદનની ખરીદી તથા વેચાણ। ઇન્ટરનેટ દ્વારા તમે કોઈ પણ વસ્તુની ખરીદી પણ કરી શકો અને વેચાણ પણ કરી શકો। દાખલા તરીકે એમેઝોન, ફ્લિપકાર્ટ હોય તો એના પર તમે કોઈ વસ્તુની ખરીદી કરી શકો છો, બરાબર। અને OLX જેવી કોઈ એ હોય જેના પર તમે કોઈ વસ્તુ તમારી પાસે બિનઉપયોગી હોય તો તેનું વેચાણ પણ કરી શકો છો। બેંક ખાતાનું વ્યવસ્થાપન। બેંક ખાતાનું વ્યવસ્થાપન એટલે શું? વિદ્યાર્થી મિત્રો, અત્યારના આપણા સંજોગો જોતા ઘણી વખત લોકડાઉન હોય અને આપણે ઘરની બહાર જઈ શકતા નહીં હોય, તો એવા સંજોગોમાં તમે તમારા બેંકની પાસબુક પોતાના કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકો છો અને બેંકને લગતી બધી સુવિધાઓ આપણે મોબાઈલ દ્વારા મોબાઈલનો ઉપયોગ કરીને મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે બેંકની બધી માહિતી જાણી શકીએ છીએ અને બેંકને લગતા કાર્યો ઘરે બેસીને કરી શકીએ છીએ। પસંદગીના વિષયનો અભ્યાસ કરવો અને ડિગ્રી મેળવવી। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોયું કે ઘરે બેસીને પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ। તો ઓનલાઈન કોઈ પણ વિષયનો અભ્યાસ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ અને ડિગ્રી પણ મેળવી શકીએ છીએ।
છાપા અને સામાયિક વગેરેનું વાંચન. જે રીતે આપણા ઘરે કોઈ ન્યૂઝપેપર આવતા હોય તો ન્યૂઝપેપર અને મેગેઝિન આપણે વાંચી શકીએ છીએ, એ જ પ્રમાણે તમે મોબાઈલ પર પણ કોઈ ન્યૂઝ અને મેગેઝિન વાંચી શકો છો. ચલચિત્રો જોવા, રમતો રમવી અને સંગીત સાંભળવા. પહેલાંના જમાનામાં ફક્ત કમ્પ્યુટર સિવાય ટીવી પર જ તમે પિક્ચર જોઈ શકતા હતા, સંગીત સાંભળી શકતા હતા, પણ અત્યારે આપણે કોમ્પ્યુટર પર ગેમ્સ રમી શકીએ છીએ, સંગીત સાંભળી શકીએ છીએ અને ચલચિત્રો એટલે પિક્ચર પણ જોઈ શકીએ છીએ. પુસ્તકોના ઓર્ડર આપવા. ઓનલાઈન આપણને કોઈ પુસ્તક જોઈતું હોય તો આપણે ઓનલાઈન પુસ્તકોનો ઓર્ડર પણ આપી શકીએ છીએ. અભિનંદન કાર્ડ મોકલવા. વિદ્યાર્થી મિત્રો, કોઈ ફ્રેન્ડની બર્થડે હોય, કોઈ વિદ્યાર્થીને આપણે કોંગ્રેચ્યુલેશન કહેવું હોય તો કોઈ પણ ઓકેઝન પ્રમાણે આપણે વિદ્યાર્થીને અભિનંદન કાર્ડ કે તમારા કોઈ રિલેટિવ્સ હોય એને પણ આપણે અભિનંદન કાર્ડ મોકલી શકીએ છીએ. નેક્સ્ટ શીખીશું ઇન્ટરનેટની પરિભાષા. ઇન્ટરનેટની પરિભાષામાં પહેલું છે નેટવર્ક. તે એક કમ્પ્યુટરનો સમૂહ છે જે સંદેશાવ્યવહાર અને સંસાધનોના આદાન પ્રદાન સાથે જોડાયેલા હોય છે. નેટવર્ક એટલે શું? તો નેટવર્કમાં એક ઘણા બધા કમ્પ્યુટરોનો જે સમૂહ હોય છે એ સમૂહને આપણે નેટવર્કના નામથી ઓળખીએ છીએ, જે સંદેશાવ્યવહાર અને સંસાધનોના આદાન પ્રદાન સાથે જોડાયેલા હોય છે. નેટવર્કના બે પ્રકાર છે. નંબર 1 LAN લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક કોને કહેવાય? એક જ બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરો એકબીજા સાથે એટલે કે સામાન્ય રીતે કેબલ સાથે જોડાયેલા હોય એવા નેટવર્કને લોકલ એરિયા નેટવર્ક કહેવાય છે. લોકલ એરિયા નેટવર્કની અંદર એક બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરો અથવા એક રૂમની અંદર રહેલા કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય એને કહેવાય લોકલ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક એટલે શું? આ નેટવર્કમાં લાંબા અંતરે કમ્પ્યુટરો એકબીજાને સાંકળે છે, એટલે કે આ નેટવર્કની અંદર ઘણા બધા કમ્પ્યુટરો એકબીજા સાથે લાંબા અંતરે જોડાયેલા હોય એને વાઇડ એરિયા નેટવર્ક કહેવાય છે. સામાન્ય રીતે ટેલિફોન લાઇન દ્વારા જોડાયેલા હોય છે. વાઇડ WAN એટલે વાઇડ એરિયા નેટવર્ક. આ પ્રકારના નેટવર્કમાં ફક્ત એક જ બિલ્ડિંગ કે એક જ કેમ્પસના કમ્પ્યુટર નહીં, પણ જુદા જુદા ગામના, જુદા જુદા રાજ્યના કે જુદા જુદા દેશના કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય અને વાઇડ એરિયા નેટવર્કના નામથી ઓળખીએ છીએ. નેક્સ્ટ જોઈશું WWW વર્લ્ડ વાઇડ વેબ. એ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ એ ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો સંગ્રહ છે. વેબસાઇટ એટલે શું? તો આપણે જોયું કે આપણે જ્યારે ઇન્ટરનેટ ઓપન કરીએ તો ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઇટો હોય છે. તો આ વેબસાઇટનો જે સંગ્રહ છે એને વર્લ્ડ વાઇડ વેબના નામથી ઓળખી શકાય છે. આગળ જોઈશું સર્ચ એન્જિન. સર્ચ એન્જિન તે ઇન્ટરનેટ પરની એક સાઇટ છે જેની મદદથી ઉપયોગકર્તા એટલે કે યુઝર કમ્પ્યુટર પર કોઈ પણ માહિતીને સર્ચ કરી શકે છે અને કીવર્ડના આધારે ઉપયોગકર્તા વેબસાઇટને શોધી શકે છે. આમ ગૂગલ એ સર્ચ એન્જિનનું એક અગત્યનું સાધન છે. સર્ચ એન્જિન એટલે શું? યુઝરે કોઈ પણ માહિતી શોધવી હોય તો યુઝર કીવર્ડ એટલે કીબોર્ડ પરથી કોઈ ચોક્કસ શબ્દ ટાઈપ કરીને એ માહિતી શોધી શકે છે. ઇન્ટરનેટ સાથે સંકળાવવું. ઇન્ટરનેટ આપણે કેવી રીતે જોઈન કરી શકીએ છીએ? તો બધા અદ્યતન કમ્પ્યુટર, લેપટોપ અને ઇન્ટરનેટ સાથે સૌ પ્રથમ સાંકળવા માટે આપણે નીચે પ્રમાણેની જરૂર પડે છે. એમાં પહેલું પીસી એટલે પર્સનલ કમ્પ્યુટર. પર્સનલ કમ્પ્યુટર તમારી પાસે હોય પણ એમાં વિન્ડોઝ ધરાવતું કમ્પ્યુટર હોવું જોઈએ. બીજું છે ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે ખાતું ખોલાવવું. જે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કરતી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય કે કોઈ શાખા હોય તેની સાથે આપણે જોડાવવું જોઈએ. એની સાથે જોડવા માટે આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ. એક મોડમ, બીજું બ્રોડબેન્ડ કનેક્શન અને ત્રીજું મોબાઈલ ઇન્ટરનેટ. તમારી પાસે ઘરે પીસી હોય તો પીસીને તમારે ઇન્ટરનેટ સાથે જોડવા માટે મોડેમનો ઉપયોગ દ્વારા તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો છો. મોડેમ એ એવું સાધન છે જે તમારા કમ્પ્યુટરને ટેલિફોન લાઇન સાથે જોડે છે અને ઇન્ટરનેટના આ કનેક્શનને ડાયલ અપ કનેક્શન કહે છે. તે સસ્તું હોય છે પરંતુ ઘણું ધીમું હોય છે. બીજું છે બ્રોડબેન્ડ કનેક્શન. તમારી ટેલિફોન લાઇન લેન્ડલાઇન તરીકે પણ જાણીતી છે. આ બ્રોડબેન્ડ લાઇન દ્વારા પણ ટેલિફોનનો ઉપયોગ કરીને તમે ઇન્ટરનેટ સાથે જોડાઈ શકો છો. ત્રીજું છે મોબાઈલ ઇન્ટરનેટ. જો તમારી પાસે લેન્ડલાઇન ન હોય અથવા તમારી પાસે કમ્પ્યુટર પણ ન હોય અને જો તમારે
ઇન્ટરનેટ સાથે જોડાવવું હોય તો તમે મોબાઈલ નેટવર્કનો પ્રોવાઈડર પાસેથી મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. જ્યાં મોબાઈલ સિગ્નલ મળતું હોય ત્યાં બધે જ તમે મોબાઈલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તેને ડાયરેક્ટ કે ડેડિકેટેડ કનેક્શનના ઉપયોગ દ્વારા પણ તમે જોડાઈ શકો છો. તમારા કમ્પ્યુટર માટે અલગથી મોડમની જરૂર પડતી નથી અને તમારે બીજા ડાયલ અપ કરવાની જરૂર પણ રહેતી નથી. કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે હંમેશા જોડાયેલા હોઈએ તો આ પદ્ધતિ ખર્ચાળ છે અને મોટી સંસ્થાઓ તેનો ઉપયોગ કરે છે, પરંતુ તે લેન્ડલાઇન કરતાં વધારે ધીમું અને ઘણું ખર્ચાળ હોય છે. હવે શીખીશું વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ એટલે શું? તો ઇન્ટરનેટ પરની બધી જ વેબસાઇટનો જે સંગ્રહ થાય છે તેને વર્લ્ડ વાઇડ વેબના નામથી ઓળખાય છે. આ વર્લ્ડ વાઇડ વેબ સાથે સંકળાઈને માહિતીનું એક વિશ્વવ્યાપી વેબ એટલે કે જાળું રચે છે. એના કેટલાક શબ્દો છે એ શીખીશું. એમાં સૌપ્રથમ આવે છે વેબ બ્રાઉઝર. www સાથે જોડાવા માટે તથા તેના પરની માહિતી જોવા માટેનો એક પ્રોગ્રામ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. એને આપણે વેબ બ્રાઉઝરના નામથી ઓળખીએ છીએ. વેબ સર્વર કોને કહેવાય? તો વેબ સર્વર એક પ્રોગ્રામ અથવા કમ્પ્યુટર છે જેમાં બધી જ વેબસાઇટનો સંગ્રહ થાય છે. વેબસાઇટ એટલે શું? એકબીજા સાથે સંકળાયેલા વેબ પેજનો સંગ્રહ. વિદ્યાર્થી મિત્રો, આપણે 7મા ધોરણમાં ઘણા વેબ પેજ બનાવતા શીખી ગયા હોઈએ. તો વેબ પેજ કોને કહેવાય? તો જે ઘણા બધા વેબ પેજનો સંગ્રહ હોય એ એકબીજા સાથે સંકળાયેલા હોય એને કહેવાય વેબસાઇટ. વેબ પેજ કોને કહેવાય? તો વેબસાઇટ પરની કોઈ માહિતી, જેમાં આપણે કોઈ ટેક્સ્ટ લખી હોય, ઇમેજ લખી હોય, ધ્વનિ એટલે કે સાઉન્ડ હોય, વિડીયો ક્લિપ્સ હોય, એનું એક પેજ હોય એને વેબ પેજ કહેવાય છે. પણ આ વેબ પેજ આપણે વેબસાઇટ પર બનાવેલું હોય તો એને શું કહેવાય? વેબ પેજ. હોમ પેજ કોને કહેવાય? કોઈ પણ વેબસાઇટ તમે ઓપન કરો અને એ વેબસાઇટનું જે પ્રથમ પેજ છે એને હોમ પેજના નામથી ઓળખીએ છીએ. વેબસાઇટ હોય, દાખલા તરીકે તમે ફ્લિપકાર્ટની કોઈ વેબસાઇટ ઓપન કરો અને એનું જે પ્રથમ પેજ હોય છે એને હોમ પેજના નામથી ઓળખાય છે. હાઇપરલિંક. વેબ પેજ પરનું વેબ એડ્રેસ તે બીજા વેબ પેજ પર જવા માટેનો શોર્ટકટ છે. તે ચિત્ર અથવા ટેક્સ્ટ પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક પેજ પર હોઈએ અને એ પેજ પર આપણે કોઈ ચોક્કસ શબ્દ પર ક્લિક કરીએ તો આપણે બીજા પેજ પરની લખેલી માહિતી જોઈ શકીએ. એટલે કે આપણે એક પરના કોઈ ચોક્કસ શબ્દ પર ક્લિક કરીએ તો બીજા પેજની માહિતી જોઈ શકીએ. તેને કહેવાય લિંક કરવું. બરાબર. તો આ હાઇપરલિંક એટલે શું? એક વેબ પેજ પરનું વેબ એડ્રેસ હોય, એમાં કોઈ માહિતી લખી હોય અને એમાં તમે કોઈ ચોક્કસ શબ્દ પર ક્લિક કરો તો બીજા વેબ પેજ પરની માહિતી તમે જોઈ શકો. તેને કહેવાય હાઇપરલિંક. પછીનો નવો વર્ડ છે URL, યુનિવર્સ રિસોર્સ લોકેટર. તે ઇન્ટરનેટ પર વેબસાઇટનું એડ્રેસ છે. બરાબર. URL એટલે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. તમે કોઈ વેબસાઇટ શોધવા માંગતા હોય તો ઇન્ટરનેટ પર વેબસાઇટનું એડ્રેસ એટલે શું? યુનિવર્સ રિસોર્સ લોકેટર. પછી છે HTML. એનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. આપણે કોઈ વેબપેજની રચના કરવા માંગતા હોય તો એ વેબપેજની રચના કરવા માટેની આ એક સાંકેતિક ભાષા છે. તે માર્કઅપ કોડ અથવા પ્રતીકોનો સમૂહ છે. તે માર્કઅપ કોડ એટલે કે ચોક્કસ કોડની અંદર ચોક્કસ માર્કની અંદર લખેલા કોડ હોય છે અને પ્રતીકોનો સમૂહ છે. એટલે એમાં તમે જે કોડિંગ કરો છો તે ચોક્કસ પ્રકારના પ્રતીકમાં જ કરી શકાય. આથી તેને માર્કઅપ કોડ અથવા પ્રતીકોનો સમૂહ કહે છે. જે વેબ બ્રાઉઝરને જણાવે છે કે કઈ રીતે દર્શાવવું. દરેક માર્કઅપ કોડને એલિમેન્ટ અથવા ટેગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ HTML ભાષા એવી છે જે બ્રાઉઝરને એવું જણાવે છે કે આપણે વેબ પેજ જે લખ્યું છે તે કઈ રીતે સ્ક્રીન પર ડિસ્પ્લે કરવું. અને આ HTMLમાં દરેક માર્કઅપ કોડ આપણે જે લખીએ તેને એલિમેન્ટ કહેવાય છે અને બીજું નામ છે ટેગ. એટલે HTML ભાષા હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ શાના માટે થાય છે? તો આ HTML તમારી જે લેંગ્વેજ છે એનો ઉપયોગ વેબપેજની રચના કરવા માટે થાય છે. અને આગળ છે યુનિવર્સ રિસોર્સ લોકેટર. વિદ્યાર્થી મિત્રો, URL એ ઇન્ટરનેટ પર વેબસાઇટનું સરનામું છે. ઉદાહરણ તરીકે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે નવનીત એજ્યુકેશન URL. એમાં HTTP છે, એનું આખું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, જેને કહેવાય પ્રોટોકોલ. www એ વેબનું નામ છે. .નવનીત એ હોસ્ટનું નામ છે અને .com એ ટાઈપ છે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિવર્સ રિસોર્સ લોકેટર વિશે આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખીશું. અહીંયા તમારો કમ્પ્યુટરનો પીરિયડ પૂરો થાય છે. થેન્ક યુ.